મિત્રો તમારી પાસે જો 2000 નોટ હોય ને તો તે લઈને જવાનો છે તમારે નજીકની પોસ્ટ ઓફિસમાં. પણ પોસ્ટ ઓફિસમાં જતા પહેલા શું શું વસ્તુ લઈ જવાની છે એની હું વાત કરું છું. સૌથી પહેલા તમારે પાન કાર્ડની કોપી, આધાર કાર્ડની કોપી અને ચેકબુકની જે ચેક હોય તેની કોપી અથવા પાસબુકનું જે પહેલું પેજ હોય ને એની કોપી. આ 3 ડોક્યુમેન્ટને બે ઝેરોક્સ લઈને જવાનું છે. પોસ્ટ ઓફિસ પર જઈને તમે એનેક્ઝર બી નું ફોર્મ માંગશો. જે ફોર્મ તમને દેખાશે તે રીતનું ફોર્મ તમને આપશે. એ ફોર્મ તમારે ભરવાનું છે. ફોર્મની વાત કરીશ ને તો ત્યાં ઉપર તમારું નામ, પાન કાર્ડ નંબર, કેટલી એમાઉન્ટ છે, મતલબ કે તમારી પાસે 2000 નોટ કેટલી છે, 1 છે, 2 છે, 6 છે, 10 છે. એક ફોર્મમાં તમે મેક્સિમમ 10 નોટ કરી શકશો. 10 થી વધારે નોટ હોય તો બીજું ફોર્મ તમારે ભરવું પડશે. ત્યારબાદ નીચે છે એડ્રેસ, સેન્ડર એડ્રેસ, મતલબ કે તમારું એડ્રેસ લખવાનું છે. જમણી બાજુ ઉપર છે એકાઉન્ટ નંબર, જે તમારો બેંક એકાઉન્ટ નંબર છે તે તમારો એકાઉન્ટ નંબર, બેંકનું નામ અને બેંકનું એડ્રેસ, આઈએફએસસી કોડ લખવાનો છે કે જે આ પૈસા છે એ પૈસા તમારા બાય એકાઉન્ટ ટ્રાન્સફર આવશે તમારા ખાતામાં. અને નીચે આરબીઆઈ નું એડ્રેસ લખવાનું છે. આ 3 બ્રાન્ચ જે છે નાગપુર, અમદાવાદ અને મુંબઈ, ત્યાં તમારે કુરિયર કરવાનું છે. એનું એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એ એડ્રેસ તમારે લખવાનું છે. ત્યારબાદ નીચે જે છે ત્યાં તમારે નોટના સિરિયલ નંબર લખવાના છે. તમારી પાસે જે 2000 નોટ છે એમાં સિરિયલ નંબર લખેલો હોય છે. એ સિરિયલ નંબર તમારે અહીંયા લખવાનો છે. જેટલી નોટ હોય તે બધી જ નોટના સિરિયલ નંબર લખવા ફરજિયાત છે. ત્યારબાદ નીચે તમારી સાઇન કરવાની છે. બસ આની 2 ઝેરોક્સ અને તમારી જે પાન કાર્ડ, આધાર કાર્ડ અને ચેકબુક અથવા પાસબુકની જે કોપી લઈ ગયા છો એની બધા પર સાઇન કરવાની છે તમારે. બંનેનો એક સેટ બનાવવાનો છે. સેટ બનાવ્યા બાદ તમારે એક કવર લેવાનું છે જેમાં કુરિયર કરવાનું છે. કવર કોઈ વ્હાઇટ, ખાકી કે કલર યુઝ નથી કરવાનો. જે ગ્રીન કલરનું કવર આવે છે જે તમને બતાવેલું છે તે ટાઈપનું કવર તમારે લેવાનું છે. સાઇઝ નાના મોટી ચાલી શકે છે. ગ્રીન કલરનું કવર લેવાનું છે. એમાં તમારે નોટ આ ફોર્મ ભરીને નાખવાનું છે અને ઉપર તમારે એડ્રેસ લખવાનું છે આરબીઆઈનું. જે તમે ફોર્મમાં આરબીઆઈનું એડ્રેસ લખેલું છે તે આરબીઆઈનું એડ્રેસ લખવાનું છે. નીચે તમારું એડ્રેસ લખવાનું છે. ત્યારબાદ તમારા પોસ્ટ માસ્ટરને આપવાનું છે. પોસ્ટ માસ્ટર વેરીફાઈ કરશે, નોટ વેરીફાઈ કરશે અને સિસ્ટમ એન્ટ્રી કરશે. અને સાથે તમારે આ જે નોટ છે એનો ઇન્સ્યોરન્સ લેવાનો આવશે. એમાં ઇન્સ્યોરન્સ અને કુરિયર ચાર્જ બંને એડ કરીને તમને કહેશે એ અમાઉન્ટ તમારે પે કરવાની આવશે. જેમ કે એક નોટ હોય તમારી પાસે તો 194 રૂપિયા એનો ઇન્સ્યોરન્સ ચાર્જ છે. 10 નોટ હોય તો 1467 રૂપિયા છે. 5 નોટ હોય તો 759 રૂપિયા છે. તો આ ખર્ચ તમારે આપવાનો રહેશે. જે ઉપરનો જે ચાર્જીસ હોય છે, જે વેટ પ્રમાણે ચાર્જ હોય તે ચાર્જ એડ કરીને તમારે આપવાનો હોય છે. જે નોમિનલ ચાર્જ 40 થી 60 રૂપિયા એવરેજ આવતો હોય છે એ તમે ચાર્જ આપશો અને તમને રિસિપ્ટ આપશે, જે રિસિપ્ટ તમારે રાખવાની છે. આ તે પોસ્ટ ઓફિસ વાળા કુરિયર કરશે, આરબીઆઈમાં જશે, આરબીઆઈ વાળા વેરીફાઈ, ત્યારબાદ તમારા પૈસા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે. આ બધી જ પ્રોસેસની વાત કરું ને 1 થી 2 મહિના લાગી શકે છે. એવું નથી કે તમે આજે પોસ્ટ કર્યું તો કાલે અથવા પરમ દિવસે તમારા ખાતામાં આવી જશે. 1 મહિનો પણ લાગે, 45 દિવસ પણ લાગી શકે છે, 60 દિવસ પણ લાગી શકે છે, પણ આવી જશે ખરા. તો તમારી પાસે નોટ હોય તો આજે જ કન્વર્ટ કરો અને આજે જ જજો. જો તમે નહીં જશો, ડેડલાઇન આવી જશે તો ત્યારબાદ જે આ નોટ છે તમારી 2000 ની નોટ એની વેલ્યુ 0 થઈ જશે. મતલબ કે તમારી જે 2000 ની કિંમત છે ને એ 0 થઈ જશે. તો જો નોટ હોય આજે જ કન્વર્ટ કરો. આવી અવનવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો જરૂર કરજો. તમારે કોઈ લોન અથવા ક્રેડિટ કાર્ડની માહિતી જોઈતી હોય અથવા અરજી કરવી હોય તો ચેનલને ફોલો જરૂર કરજો, જ્યાં હું તમને રેગ્યુલર ઇન્ફોર્મેશન આપતો રહીશ અને એ પણ સર્વિસ ફ્રીમાં. કોઈ પણ પ્રકારના લોન કે કોઈ પણ પ્રકારના ક્રેડિટ કાર્ડ માટે 1 પણ રૂપિયા લેવામાં આવતો નથી. મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.